ચાલો આજે વાત કરીએ દક્ષિણ ભારતની એક નદીની, જે માત્ર પાણીનો પ્રવાહ નથી પણ સંઘર્ષ, રાજકારણ અને લાખો લોકોના જીવનનો આધાર છે. આ વાર્તા છે કાવેરી સંકટની, જે એક નદી કરતાં ઘણું વધારે છે. પણ સવાલ એ છે કે એક નદી સદીઓ સુધી સંઘર્ષનું કારણ કેવી રીતે બની શકે? જુઓ, આ કોઈ સામાન્ય વિવાદ નથી. એના મૂળિયા ઇતિહાસ, ભૂગોળ અને હવે એક નવા અણધાર્યા પરિબળમાં છુપાયેલા છે, અને એ છે ક્લાઇમેટ ચેન્જ. હમણાં જે પરિસ્થિતિ બની એ જ જોઈ લો. તમિલનાડુએ પાણી માંગ્યું, પણ નબળા ચોમાસાને કારણે કર્ણાટક પાસે પૂરતું પાણી જ નહોતું. અને આ કંઈ પહેલીવાર નથી બન્યું. દર વખતે જ્યારે વરસાદ ઓછો પડે છે ત્યારે આ જૂનો ઝઘડો ફરીથી સામે આવી જાય છે. તો આ વિવાદ આટલો બધો ગંભીર કેમ છે એ સમજવા માટે આપણે કાવેરીનું મહત્વ સમજવું પડશે. આ માત્ર એક નદી નથી, આ તો દક્ષિણ ભારતની જીવાદોરી છે, જે લાખો લોકોના જીવન સાથે જોડાયેલી છે. આ નદીથી ખેતી ચાલે છે. બેંગલુરુ અને મૈસૂરુ જેવા મોટા શહેરોને પીવાનું પાણી મળે છે અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સથી વીજળી પણ બને છે. ટૂંકમાં કહીએ તો આખા વિસ્તારનું અર્થતંત્ર અને લોકોની જીવનશૈલી કાવેરીના પાણી પર જ નિર્ભર છે. આમ તો આપણને એવું જ લાગે છે કે આ ઝઘડો ખાલી કર્ણાટક અને તમિલનાડુ વચ્ચેનો છે, પણ હકીકતમાં આના દાવેદાર વધુ છે. કર્ણાટકમાંથી નદી નીકળે છે, તમિલનાડુમાંથી વહે છે, પણ કેરળની નાની નદીઓ પણ કાવેરીમાં ભળે છે. અને પુડ્ડુચેરી એનો છેલ્લો પડાવ છે. એટલે કે કુલ 3 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ આ પાણી પર આધાર રાખે છે. અને હા, આ સંઘર્ષ કોઈ આજકાલનો નથી. એના મૂળિયા તો આઝાદી પહેલાના સમયમાં છે. ચાલો એક નજર કરીએ કે આ વિવાદ સમયની સાથે કેવી રીતે વિકસ્યો છે. આ ટાઈમલાઈન પરથી જ ખબર પડે છે કે આ મુદ્દાને ઉકેલવાના કેટલા પ્રયાસો થયા છે. બ્રિટિશ સમયના કરારોથી શરૂ કરીને એક ખાસ ટ્રિબ્યુનલ બનાવવામાં આવ્યો અને છેવટે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. આ વિવાદ દાયકાઓથી કાનૂની લડાઈઓમાંથી પસાર થયો છે. ફાઇનલી 2018માં સુપ્રીમ કોર્ટે પાણીની વહેંચણીનો અંતિમ છુકાદો આપ્યો. આ મુજબ તમિલનાડુને સૌથી મોટો હિસ્સો મળ્યો, લગભગ 404 ટીએમસી, એટલે કે 1000 મિલિયન ક્યુબિક ફીટ. કારણ કે એ નદીના નીચલા પ્રવાહમાં છે અને ત્યાં ખેતી માટે પાણીની જરૂર વધારે છે. એ પછી કર્ણાટકનો નંબર આવે છે અને કેરળ પુડુચેરીને પણ એમના ભાગનું પાણી મળે છે. એવું લાગ્યું કે ચાલો હવે ઉકેલ આવી ગયો. પણ વાર્તામાં એક એવો ટ્વિસ્ટ આવ્યો જેની કોઈએ કલ્પના જ નહોતી કરી. એક નવો અને ખતરનાક દુશ્મન સામે આવ્યો છે, ક્લાઇમેટ ચેન્જ, અને તે આખી રમત બદલવા માટે તૈયાર છે. અને અહીંથી જ આખી વાત ગંભીર બની જાય છે. જુઓ, એક તરફ ગંગા અને સિંધુ જેવી હિમાલયની નદીઓ છે, જેમાં ગ્લેશિયર પીગળવાથી પાણી વધી શકે છે. પણ કાવેરી જેવી દક્ષિણની નદીઓ તો પૂરેપૂરી ચોમાસા પર આધાર રાખે છે. અને વૈજ્ઞાનિકો સ્પષ્ટ ચેતવણી આપી રહ્યા છે કે ભવિષ્યમાં કાવેરીનો પ્રવાહ ઘટવાનો છે. આના મુખ્ય 4 કારણો છે. પહેલું તો એ કે ચોમાસું અનિયમિત થઈ ગયું છે. બીજું, ગરમી વધવાથી પાણીનું બાષ્પીભવન વધી રહ્યું છે. ત્રીજું, શહેરો અને ખેતી માટે પાણીની માંગ સતત વધતી જાય છે. અને છેલ્લું, જમીનમાંથી એટલું બધું પાણી ખેંચાઈ રહ્યું છે કે એની અસર નદીના પ્રવાહ પર પડી રહી છે. અને આ જ આખા સંકટનું મૂળ છે. જે કરારો અને ચુકાદાઓ પર આખો વિવાદ ટકેલો છે, તે એવા સમયે લખાયા હતા જ્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે વરસાદની પેટર્ન આટલી બધી બદલાઈ જશે. હવે જ્યારે નદી પોતે જ સુકાઈ રહી છે, ત્યારે પાણીની વહેંચણીના એ જૂના નિયમોનો શું અર્થ રહે? તો આ ગંભીર સમસ્યાનો સામનો કેવી રીતે કરવો? આના માટે એક ખૂબ જ મોટી અને મહત્વાકાંક્ષી યોજના પ્રસ્તાવિત કરવામાં આવી છે. એક એવો ઉકેલ જે દક્ષિણ ભારતના પાણીના નકશાને જ બદલી શકે છે. પ્લાન એવો છે કે ગોદાવરી નદીના વધારાના પાણીને દક્ષિણ તરફ વાળવામાં આવે. પાણીને ગોદાવરીમાંથી કૃષ્ણા નદીના બેસિનમાં, ત્યાંથી પેન્નાર બેસિનમાં અને છેવટે કાવેરી નદી સુધી પહોંચાડવામાં આવશે. આ એક જબરદસ્ત મોટો ઇજનેરી પ્રોજેક્ટ છે. અને આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ કેટલો છે? પૂરા 60,000 કરોડ રૂપિયા. આ આંકડો જ બતાવે છે કે આ સમસ્યાને ઉકેલવા માટે રાષ્ટ્રીય સ્તરે કેટલી ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. પણ સવાલ એ છે કે શું આટલો મોટો એન્જિનિયરિંગ પ્રોજેક્ટ એકલો જ પૂરતો છે? નિષ્ણાતો સ્પષ્ટપણે કહે છે કે ના. ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યારે જ કામ કરી શકે જ્યારે એની પાછળ મજબૂત નીતિ,
રાજકીય ઈચ્છાશક્તિ અને પરસ્પર સહયોગ હોય. તો પછી બીજું શું કરવું પડે? દુષ્કાળના સમય માટે એક નવી ફ્લેક્સિબલ ફોર્મ્યુલા બનાવવી પડશે. અલગ અલગ રાજ્યોના ડેમ મેનેજરો વચ્ચે સીધો સંવાદ થવો જોઈએ. ખેડૂતોને શેરડી જેવા વધુ પાણી માંગતા પાકોને બદલે ઓછા પાણીમાં થતા પાકો તરફ વાળવા પડશે. અને શહેરોએ પણ પાણી બચાવવાની નવી રીતો અપનાવવી પડશે. અને આ જ આપણને આજના સૌથી મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. કાવેરીનો વિવાદ ભલે પાણીનો હોય, પણ એનું સ્વરૂપ રાજકીય છે. તો શું એક ભવ્ય ઇજનેરી યોજના આ ઊંડા રાજકીય અને સામાજિક વિવાદને ઉકેલી શકશે? ખાસ કરીને ત્યારે જ્યારે ક્લાઇમેટ ચેન્જ ભવિષ્યને વધુ અનિશ્ચિત બનાવી રહ્યું છે. આ એક એવો પ્રશ્ન છે જેના પર વિચાર કરવો જરૂરી છે.